પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યોરિટી ગાર્ડ નશાની હાલતમાં ઝડપાયો। યુનિવર્સિટીમાં આ થેલીમ લાઈને તમે મૂક્યું? ના તો કોણ લાઈન મૂક્યું? તો તમે ડ્રિંક કર્યું છે? સર બહારથી લાવો હે? તો બહારથી કરી બહારથી લઈને આવ્યા તો ટીવાય ભરી યુનિવર્સિટીમાં? હે? પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। યુનિવર્સિટીના મેઇન ગેટ નંબર 1 પર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ ચૌધરી ડાયાભાઈ રામજીભાઈને નશાની હાલતમાં પકડી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી વ્હાઇટ કલરની થેલીમાં પાણીની બોટલમાં ભરેલો દેશી દારૂ પણ મળી આવ્યો છે। તાજેતરમાં જ યુનિવર્સિટી દ્વારા ચેતન કન્સ્ટ્રક્શન કંપનીના સિક્યોરિટી કર્મચારીઓને છૂટા કરી GISES કંપનીને સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। આ નવી કંપનીના કર્મચારી જ આજે દારૂના નશામાં ઝડપાયો છે। પાટણ શહેર કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓને બાતમી મળતા તેઓએ સિક્યોરિટી ગાર્ડને સ્થળ પર જ પકડી પાડ્યો હતો અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ સિક્યોરિટી ગાર્ડ પર દેશી દારૂ પીધેલો હોવાનો આક્ષેપ કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ 2 ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે દેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી સિક્યોરિટી ગાર્ડ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। શું છો મો? હા શું છો મો? હા શું? થોડું જોરથી બોલ। ડ્રિંક છે ક્યાંથી લાવે? આ ઓફિસ કોની છે? હે અરે ક્યાંથી લાવે પહેલા? તમારી નોકરી શું છે? તમારી નોકરી હે? GSM છો? GISM તો ક્યાંથી લાવે તમે? આવી આ ક્યાંથી લાવે? તમે ડ્રિંક કરેલું હો? ડ્રિંક કરેલું ને તમે? ક્યાંથી કર્યું ડ્રિંક? તમે હા અભી હાલ ક્યાં કર્યું? કઈ જગ્યા કર્યું? એટલે યુનિવર્સિટી કર્યું? ના બહાર નોકરી ક્યાં ચાલુ તમારે? યુનિવર્સિટીમાં આ થેલીમ લાઈને તમે મૂક્યું? ના તો કોણ લાઈન મૂક્યું? તો તમે ડ્રિંક કર્યું છે? સર બહારથી લાવો હે? તો બહારથી કરી બહારથી લઈને આવ્યા તો ટીવાય ભરી યુનિવર્સિટીમાં? હે? શું નામ તમારું? દીપકભાઈ પટેલ, પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ। દીપકભાઈ, એની HNG યુનિવર્સિટીમાં શું છે સમગ્ર ઘટના? પાટણ HNG યુનિવર્સિટીમાં અમને માહિતી મળી હતી સૂત્રો દ્વારા કે ગેટ નંબર 1 ઉપર દારૂ પીધેલી હાલતમાં ભાઈ બેઠો છે અને એક થેલીની અંદર એને દારૂ મૂકેલો છે। તો અહીંયા આવી અમે પત્રકારો સાથે તપાસ કરતા એની થેલીમાંથી દેશી દારૂની બોટલ પણ સાદા પાણીમાં ભરેલી દેશી દારૂ મળ્યો અને એ ભાઈ પોતે દારૂ પીધેલી હાલતમાં મળ્યો અને એને અત્યારે પોલીસ પકડી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ। અમે સત્તાધીશો એ GISES કંપનીના સ્થાનિક જે સિક્યુરિટી ગાર્ડ હતી એને કાઢી અને નવી કંપની લાયા અને GISES પરંતુ ઊંચા પગારે લાવવા છતાં અત્યારે હાલ એ જ કંપનીના માણસો અત્યારે દારૂ પીધેલી હાલત